11 પ્રક્રિયા સ્વાધ્યાય 3 ના દાખલાઓ ગણીએ છીએ। તો પ્રક્રિયા સ્વાધ્યાય 3 નો પહેલો દાખલો છે, રકમ છે 2 cos pi by 13 cos 9 pi by 13 plus cos 5 pi by 13 plus cos 5 pi by 3 pi by 13 plus cos 5 pi by 13 बराबर 0 साबित करो। तो આપણે સૌથી પહેલા તો LHS જ લખશું। તો LHS આપણી છે 2 cos pi by 13 into cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 આ ડાબી બાજુ છે। હવે આ 2 cos cos નો ગુણાકાર એટલે cos cos નો સરવાળો। 2 cos x cos y तो cos x plus y plus cos x minus y, cos pi by 3 plus 9 pi by 13 cos pi by 13 plus 9 pi by 13 plus cos pi by 13 minus 9 pi by 13। બાકીના બંને એમનેમ રાખશું, બાકીના બંને પદ પાછળના એમનેમ રાખશું। હવે અહીંયા કારણ લખશું 2 cos x cos y બંનેનો ગુણાકાર 2 cos x cos y બરાબર cos x plus y plus cos x minus y આ સૂત્ર આપણે વાપર્યું। હવે cos 10 pi by 13 આવ્યા અને અહીંયા આવ્યા cos minus 8 pi by 13। બાકીના બે પદ એમને cos 3 pi by 13 प्लस cos 5 pi by 13। હવે તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે આ બંને પ્લસ છે તો જો આ બંને માઈનસ આવી જાય તો ઉડી જાય તો 0 જવાબ આવે। પણ એના માટે આપણે શું કરવાનું, તો એક હજી સ્ટેપ કરશું આપણે। આ cos -8 pi by 13 છે એને આપણે 8 pi by 13 જ લખશું। માઈનસ નિશાની cos યુગ્મ વિધેય છે તો એ માઈનસ નિશાનીને આવી રીતે હોય ને तो ये अंदर समावी ले छे। युग्म विधेय माटे माइनस निशानी बहार निकलती नहीं, अयुग्म विधेय माटे बहार निकले छे। तो आ माइनस 8 pi by 13 था 8 pi by 13 बनी गया અને કારણ બાજુમાં cos of minus x બરાબર cos x થઈ જાય, અંદર માઈનસ નિશાનને સમાવી લે। હવે મારે આ 10 pi by 13 ના આ બંનેમાંથી કોઈક એકમાંથી ઉપયોગ કરીને ભાગ પાડવાના છે। तो पाई माइनस 3 pi by 13 पाई माइनस 3 pi by 13 में लख्યું છે 10 पाई ने तो 13 पाई माइनस 3 पाई by 13 13 पाई माइनस 3 पाई 10 पाई by 13 થઈ ગયા। આ 10 पाई by 13 ને મેં આવી રીતે લખ્યા છે પાઈ માઈનસ 3 પાઈ by 13। એવી રીતે 8 પાઈ by 13 ને પણ હું આમ લખી શકીશ પાઈ માઈનસ 5 પાઈ by 13 पाई माइनस जो 13 मांथी 5 जाए तो 8 पाई by 13 અને આ બંને જે છે ઈ એમનેમ જ રાખશું। પાછળના બે પદો ઈ પ્લસ વાળા એમનેમ પડ્યા છે। હવે cos પાઈ માઈનસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ એટલે માઈનસ cos 3 પાઈ by 13 આવશે। અહીંયા પણ માઈનસ cos 5 પાઈ by 13 આવશે અને અહીંયા પ્લસ cos 3 pi by 13 પ્લસ cos 5 pi by 13। કારણ તરીકે હોસ્ટ IMP cos pi minus theta એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ એટલે માઈનસ cos theta। હવે આ પ્લસ માઈનસ ઉડી ગયા બરાબર 0 આવ્યા એટલે આવ્યો RHS। તો આ એક્ઝામ્પલ નંબર પહેલો પ્રકીર્ણ સ્વાધ્યાયનો પહેલો દાખલો આપણે ગણ્યો। હવે પ્રકીર્ણ સ્વાધ્યાયનો બીજો દાખલો આપણે ગણીએ છીએ। પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો બીજો દાખલો એક્ઝામ્પલ નંબર 2। એવા ને એવા એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ માટે ઘરેથી ગણજો। અલગ એક્ઝામ્પલ હશે તો એ હું કરાવું છું, બાકી એવા ને એવા બધા પ્રેક્ટિસ માટે તમારે ઘરેથી ગણવાના રહેશે। એક્ઝામ્પલ નંબર 2 આપણા પાસે છે, એની રકમ છે sin 3x
sin x ઇન્ટુ બ્રેકેટ કૌંસમાં 12 sin x નો ગુણાકાર પ્લસ cos 3x માઈનસ cos x બાજુમાં ગુણાકારમાં cos x બરાબર મારે સાબિત કરવાનું છે 0 બરાબર મારે 0 સાબિત કરો એવું આપ્યું છે। હવે આપણે LHS લખીએ છીએ તો LHS હંમેશા LHS લખવાની જ sin 3x sin x into sin x plus cos 3x minus cos x into cos x। હવે sin નો સરવાળો એટલે 2 sin cos નો ગુણાકાર 2 sin 3x x/2 into cos 3x minus x/2 અને 12 ગુણાકારમાં sin x પ્લસ cos ની બાદબાકી એટલે -2 sin નો ગુણાકાર -2 sin 3x plus x/2 into sin 3x minus x/2 બાજુમાં cos x અને બંનેના કારણો લખીએ છીએ sin x plus sin y બરાબર 2 sin x plus y/2 into cos x minus y/2 cos x minus cos y बराबर -2 sin x plus y/2 into sin x minus y/2। હવે અહીંયા આવશે 2 sin 4x/2 એટલે 2x અને 2x/2 એટલે x અને into sin x અને અહીંયા માઈનસની નિશાની 2 sin 2x into sin x into cos x। હવે જો આ બંને પદ બધું જ સરખું છે પ્લસ માઈનસ એટલે અંતે 0 આવે છે એટલે આવી ગઈ RHS બધા ઉડી જાય છે। તો એક્ઝામ્પલ નંબર 2 આપણે કર્યો। હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 કરીએ છીએ। તો એક્ઝામ્પલ નંબર 3 ની રકમ છે બધા જ ત્રિકોણમિતિના સૂત્રો આવડતા હશે તો યોગ્ય જગ્યાએ વાપરી શકશો બાકી સૂત્રો નહીં આવડતા હોય તો ત્રિકોણમિતિમાં મેં કહ્યું એમ કે 0 માર્ક્સ પણ આવી શકે છે। એક્ઝામ્પલ નંબર 3 cos x plus cos y આખા કૌંસનો વર્ગ પ્લસ sin x minus sin y આખા કૌંસનો વર્ગ બરાબર સાબિત કરવાનું છે 4 cos square x plus y/2 4 cos square x plus y/2 સાબિત કરો આવું આપણે સાબિત કરવાનું છે। તો આપણે હંમેશા પહેલા LHS લખશું LHS એટલે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ cos x plus cos y આખાનો વર્ગ પ્લસ sin x minus sin y આખાનો વર્ગ LHS આપણે લખી। હવે તમને આવડે છે cos x + cos y નું સૂત્ર 2 cos x plus y/2 into cos x minus y/2 હોલ સ્ક્વેર અને sin x minus sin y નું સૂત્ર પણ આવડે છે 2 cos x plus y/2 into sin x minus y/2 પોતે જ સૂત્રો જ છે છતાંય કારણ તરીકે લખવાના આપણે ઈ બાને આવડે cos x + cos y બરાબર 2 cos x plus y/2 into cos x minus y/2 અને sin x minus sin y બરાબર sin ની બાદબાકી તો 2 cos sin નો ગુણાકાર 2 cos x plus y/2 into sin x minus y/2। હવે વર્ગ કરીએ છીએ 2 નો વર્ગ 4 cos square x plus y/2 આનો વર્ગ વચ્ચે ગુણાકાર cos square x minus y/2 આનો વળી વર્ગ 4 cos square x plus y/2 sin square x minus y/2 શું કોમન નીકળે છે 4 cos square x plus y/2 સામાન્ય નીકળે છે બંને પદમાંથી અંદર વધશે
cos square x minus y by 2 plus sin square x minus y by 2. cos square theta plus sin square theta બંને સમાન જ છે. x minus y by 2 x minus y by 2 એનું મૂલ્ય 1 થશે. બધાને ખબર છે નિત્ય સમને આધારે into 1 કારણ લખશું cos square theta plus sin square theta is equal to 1. તો બરાબર આવી ગઈ RHS જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 3 કર્યા. હવે આપણે એક્ઝામ્પલ નંબર એવો જ તમારે કરવાનો છે. તો 4 5 6 5 અને 6 બંને સમાન છે. 4 આના જેવો જ છે તો 4 ગણજો તમે. એક્ઝામ્પલ 5 અને 6 માંથી એક્ઝામ્પલ 6 આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ હવે 6 કરીએ છીએ. 5 અને 6 બંને સેમ મેથડના છે તો આપણે એક્ઝામ્પલ 6 કરીએ છીએ. પ્રેક્ટિસ જેમ વધુ ત્રિકોણમિતિમાં કરશો એમ તમને વધારે ફાયદો થશે. ગણીને દાખલા કરવાના રહેશે. હવે એક્ઝામ્પલ નંબર 6 માં આપણે પહોંચ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 6 ની LHS છે, મોટી LHS છે. હું લખી નાખું છું. મારે જવાબ tan 6x લઈ આવવાનો છે. RHS tan 6x લઈ આવવાની છે તો હું LHS લખી નાખું છું. sin 7x plus sin 5x પછી પ્લસ બીજા કૌંસમાં sin 9x plus sin 3x બીજો કૌંસ પૂરો. પછી નીચે છેદમાં cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x. તો હવે આપણે tan 6x લઈ આવવાનું છે. તો હવે અહીંયા sin નો સરવાળો છે. તો sin નો સરવાળો એટલે 2 sin cos નો ગુણાકાર. 2 sin 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2. પછી અહીંયા એક સૂત્ર છે 2 sin 9x plus 3x by 2 into cos 9x minus 3x by 2 કારણ તરીકે બાજુમાં આપણે લખશું. અને બીજું છેદમાં આપણે હવે cos નો સરવાળો છે. 2 cos નો ગુણાકાર થશે 2 cos 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2. અહીંયા પણ ઈ જ 2 cos 9x plus 3x by 2 into cos 9x minus 3x by 2. બંનેના કારણો લખીએ છીએ જેથી સૂત્ર યાદ રહી જાય. sin x વત્તા sin y બરાબર 2 sin x વત્તા y by 2 into cos x minus y by 2 અને cos x વત્તા cos y એનું સૂત્ર છે 2 cos x plus y by 2 into cos x minus y by 2. હવે આપણે સાદુરૂપ આપશું તો 2 sin 12x by એટલે 6x આવશે અને cos 2x by 2 એટલે cos x આવશે. 2 sin 6x અહીંયા આવશે 3x 9x minus 3x એટલે cos 3x આવશે. પછી નીચે 2 cos 6x cos x plus 2 cos 6x into cos 3x આવશે. હવે શું કોમન નીકળે છે તો 2 sin 6x અંશમાંથી એટલે અંદર બચશે cos x plus cos 3x અને છેદમાંથી પણ ઈ જ નીકળે છે. ના છેદમાંથી 2 cos 6x નીકળે છે. અંદર બચશે cos x plus cos 3x. તો તમને ખબર પડી કે 2 2 નીકળી ગયા આ ઉડી ગયું એટલે આવ્યા tan 6x બરાબર RHS. તો આ રીતે બરાબર નીચે બરાબર અક્ષર ચોખ્ખા બધાના સૂત્રો બાજુના કારણ તરીકે લખવાને કારણે ત્રિકોણમિતિમાં માસ્ટરી મેળવાય છે. હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 7 જે આપણી બુકનો એક્ઝામ્પલ પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો એક્ઝામ્પલ નંબર 7 છે.
એક્ઝામ્પલ નંબર 7 ની રકમ છે આપણે રકમ બોલું છું sin 3x sin x sin 2x બરાબર 4 sin x cos 3x/2 cos x/2 સાબિત કરવાના છે. તમારા બધા પાસે બુક છે એટલે હું LHS લખીશ. sin 3x sin x sin 2x આ બેની છેલ્લી કરીશ. sin ની બાદબાકી એટલે 2 cos sin નો ગુણાકાર 2 cos 3x x/2 sin 3x x/2 sin 2x. કારણ તરીકે sin x sin y બરાબર 2 cos x y/2 sin x y/2. હવે 2 cos 4x/2 એટલે cos 2x, sin 2x/2 એટલે sin x અને sin 2x નું સૂત્ર છે 2 sin x cos x. તમને sin 2x નું સૂત્ર મેં લખાવ્યું છે 2 sin x cos x. હવે અહીંયા પણ 2 sin x છે, અહીંયા પણ 2 sin x છે. 2 sin x કોમન કાઢીએ છીએ તો અંદર cos 2x cos x બચ્યા. હવે cos નો સરવાળો એટલે 2 cos નો ગુણાકાર તો 2 cos 2x x/2 cos 2x x/2 અને કારણ તરીકે સૂત્ર cos x cos y બરાબર 2 cos x y/2 cos x y/2. તો 2 sin x 2 cos 3x/2 cos x/2 2 2 4 sin x cos 3x/2 cos x/2 બરાબર RHS. તો એક્ઝેક્ટ બરાબર નીચે બરાબર, અક્ષર વચ્ચે યોગ્ય જગ્યા, સ્ટેપ વચ્ચે અક્ષરની સાઈઝ સરખી, ગણિતમાં આ બધું જોવાય છે અને તો જ પેપરમાં સારા માર્ક આવે છે. ગમે તેવી રીતે કરીએ તો માર્ક્સ આપણા તૂટે છે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 7 મેં કરાવ્યો. હવે 3 દાખલા છે 8, 9 ને 10. એમાંથી ત્રણે એક જ રીતના છે. જે ઉદાહરણ આપણું મને લાગે છે ઉદાહરણ નંબર 32 હતું ને એના જેવા છે. 8, 9 ને 10. તો આપણે 10મો એક્ઝામ્પલ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 10. ત્રિકોણમિતિ પૂરું થઈ રહ્યું છે. એક્ઝામ્પલ નંબર 10 થી sin x બરાબર 1/4 આપેલું છે. બાજુમાં આપ્યું છે x એ બીજા ચરણમાં છે. તો આપણે બીજા ચરણનો કોઈ પણ બીજા ચરણનું તો આપણે π/2 x π આપણે લઈ શકીએ. બીજા ચરણની લિમિટ π/2 x π ભેગા ભેગો 2 વડે ભાગી નાખીએ તો π/4 x/2 π/2 તો x/2 કયા ચરણમાં આવી જશે? 45 થી 90 વચ્ચે. તો એ પ્રથમ ચરણમાં આવશે. હવે આને એક નંબર આપી દેશું. x બીજા ચરણમાં છે અને x/2 પ્રથમ ચરણમાં છે, નંબર 2 આપી દેશું. શોધવાનું છે આપણે શોધવાનું છે sin x/2 cos x/2 અને tan x/2 ના મૂલ્યો. ઉદાહરણ નંબર 32 જેવો જ છે. તો સૌથી પહેલા આપણે cos x બરાબર, હવે x કયા ચરણમાં છે આપણે ખબર છે x બરાબર cos x બરાબર √1 sin² x પણ આગળ પ્લસ ઓર માઈનસ 1 1/16 એટલે પ્લસ ઓર માઈનસ 16 માંથી 1 જાય એટલે 15/16 વર્ગમૂળમાં. પણ પ્લસ માંથી પ્લસ લેવો કે માઈનસ લેવો? તો x બીજા ચરણમાં છે તો cos x બીજા ચરણમાં ઋણ હોય એટલે -√15/4. આ cos x આવ્યો અને બાજુમાં કારણ લગાડવું 1 પરથી cos x <0 થાય
બીજા ચરણમાં x બીજા ચરણમાં છે, x/2 પ્રથમ ચરણમાં છે પણ x બીજા ચરણમાં છે એટલે એમાં cos ઋણ થયો. હવે મારે શોધવાનું છે sin સ્ક્વેર x/2 બરાબર સૂત્ર ઉદાહરણ 32 માં આપણે વાપર્યું હતું 1 cos x/2. તો 1 cos x પોતે માઈનસ છે અને આ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થશે અને /2 એટલે 4 √15/4 8. આ આવ્યો sin સ્ક્વેર x/2 સ્ક્વેર છે. હવે મારે એનું વર્ગમૂળ કરવાનું છે. તો sin x/2 બરાબર પ્લસ ઓર માઈનસ ઉપર આખા ઉપર વર્ગમૂળ 4 +√15 અને નીચે 8 નું વર્ગમૂળ √8. હવે એમાંથી પ્લસ ઓર માઈનસ માંથી પ્લસ લેવું કે માઈનસ? તો x/2 કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. તો પ્રથમ ચરણમાં sin ધન છે એટલે sin x/2 બરાબર 4 +√15 આગળ પ્લસ આવશે 4 +√15 નું વર્ગમૂળ /√8 અને કારણ લખશું 2 પરથી sin x/2 ગ્રેટર ધેન 0 થાય કારણ કે x/2 પહેલા ચરણમાં છે, પહેલા ચરણમાં તો બધા ધન હોય. હવે એવી જ રીતે એ તમને મળી ગયો sin x/2 મળી ગયો. હવે cos સ્ક્વેર x/2 નું સૂત્ર આવડે છે આપણે 1 cos x/2 એટલે 1 cos x પોતે માઈનસ છે √15/4/2 એટલે 4 -√15/8 ઈ આવ્યો cos સ્ક્વેર x/2. હવે આપણે જ્યારે વર્ગમૂળ કરશું તો cos x/2 બરાબર પ્લસ ઓર માઈનસ થશે. ઉપર વર્ગમૂળ આવશે અને નીચે પણ વર્ગમૂળ. પણ પ્લસ લેવા કે માઈનસ? તો આવશે પ્લસ કારણ કે ખબર છે x/2 પહેલા ચરણમાં છે, પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયો ધન આવે છે. તો કારણ કે 2 પરથી લખશું અને બાજુમાં લખશું cos x/2 ગ્રેટર ધેન 0 થાય. હવે તમારી પાસે cos x/2 એ આવી ગયો, sin x/2 એ આવી ગયો. તો tan x/2 તમારે મેળવવાનો છે. tan x/2 બરાબર sin x/2 cos x/2. sin x/2 વર્ગમૂળમાં 4 +√15/√8 અને cos x/2 વર્ગમૂળમાં 4 -√15/√8. હવે √8 તો ઉડી ગયા બંને. તો tan x/2 બચશે વર્ગમૂળમાં 4 +√15/વર્ગમૂળમાં 4 -√15. હવે છેદમાં કરણી હોય ને તો આપણે અનુબદ્ધ કરણી વડે ગુણી ભાગીને આપણે એને સાદુરૂપ આપીએ છીએ. તો છેદમાં માઈનસ છે તો વર્ગમૂળમાં 4 +√15 વડે ગુણ્યા ભાગીએ. વર્ગમૂળમાં 4 +√15 વડે ગુણ્યા ભાગ્યા. હવે ઉપર ઈ ના ઈ જ બે પદ છે એટલે વર્ગ અને વર્ગ ઉડી જશે એટલે 4 +√15 બચશે. નીચે વર્ગમૂળની અંદર a - b a + b છે એટલે a વર્ગ - b વર્ગ પણ વર્ગમૂળની અંદર એટલે 16 - 15 એટલે જવાબ આવશે 4√15 tan x/2 કારણ કે નીચે આવ્યો 1 એટલે તો આપણે ખબર જ છે 4/√15 લખીએ. તો આ રીતે આપણે ત્રિકોણમિતિનું પ્રકીર્ણ સ્વાધ્યાય 3 પૂરું કર્યું. બધા જ ઘરે સરસ રીતે પ્રેક્ટિસ કરશે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.